હેલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાળકો, આજે કયો વાર છે? ગઈકાલે મંગળવાર હતો, આજે બુધવાર. કયો વાર છે? બુધવાર. તો બાળકો, આજે બુધવારે આપણે કયો વિષય ભણીશું? અંગ્રેજી. કયો વિષય ભણીશું? અંગ્રેજી. તો આપણે અંગ્રેજીમાં A ફોર એપલથી Q ફોર ક્વીન સુધી લેટર્સ શીખી ગયા ને? A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, એવી રીતે આપણે Q ફોર ક્વીન. ક્વીન એટલે રાણી, તો ત્યાં સુધી આપણે શીખી ગયા. બાળકો, Q ફોર ક્વીન પછી શું આવશે? R ફોર રેબિટ. R ફોર રેબિટ એટલે સસલું. તો આપણે R ફોર રેબિટ, R ફોર રોઝ એ આપણે હવે શીખીએ. તો પેજ નંબર 24, 2 4 24 પેજ આપણે ઓપન કરીએ. ચાલો, બધાએ આ પેજ ઓપન કર્યું. 24 શું છે? 2 4 24. તો બાળકો, આ શું છે? કયો લેટર્સ છે? R ફોર રેબિટ. તો આરનો ગુજરાતી ઉચ્ચાર શું થશે? ર. શું થશે? રમકડાનો ર. તો બાળકો, R ફોર રોઝ કેવી રીતે લખાશે? ઊભી લીટી, પછી અહીંયા 2 છે ત્યાંથી આમ આડું, પછી નીચે. આ રીતે આપણે R ફોર રેબિટ લખાશે. બાળકો, આ ચિત્ર શાનું છે? તમે ઓળખો છો? ગુલાબ. શું છે? ગુલાબ. સરસ મજાની ગુલાબની સુગંધ આવે છે ને, તો ગુલાબ છે. તો ગુલાબને અંગ્રેજીમાં શું કહેવાય? રોઝ. શું કહેવાય? રોઝ. રોઝ એટલે ગુલાબ. તો રોઝ કહેવાય છે ને ગુલાબને. શું કહેવાશે? રોઝ. તો બાળકો, રોઝનો સ્પેલિંગ શું આવશે? ROSE. શું આવશે? ROSE. રોઝ એટલે ગુલાબ. સમજ પડી ગઈ? રોઝનો સ્પેલિંગ શું થશે? ROSE. રોઝ એટલે ગુલાબ. ચાલો, એની પછી શું છે બાળકો? આ ઊંચા કાન કરીને બેઠું છે સસલું. શું છે? સસલું. તો સસલાને અંગ્રેજીમાં શું કહેવાશે? રેબિટ. શું કહેવાશે? રેબિટ. તો રેબિટનો સ્પેલિંગ શું આવશે બાળકો? RABBIT. જો ડબલ બી કેવી રીતે બોલીશું? 2 બી લખેલા છે. B ફોર બોલ. 2 લખ્યા છે તો એને ડબલ બી કહેવાય. શું કહેવાય? ડબલ બી. RABBIT. રેબિટ એટલે સસલું. R ફોર રેબિટ. રેબિટ એટલે શું થશે? સસલું. સમજ પડી ગઈ? રેબિટ એટલે સસલું. ચાલો બાળકો, આ ચિત્ર શાનું દેખાય છે? તમે ઓળખો છો? આકાશની અંદર જતું હોય છે તો એને શું કહેવાય? રોકેટ. શું કહેવાય? રોકેટ. જોયું છે તમે રોકેટ? એમ આમાં જાય ને ત્યારે પાછળ વ્હાઇટ કલરનો લીટો ખેંચાય વાદળની અંદર, એટલે આપણને ખબર પડે કે આ રોકેટનું ચિહ્ન છે. એનું ચિહ્ન, નિશાન દેખાય રોકેટ. તો એ રોકેટને અંગ્રેજીમાં રોકેટ કહેવાય. શું કહેવાય? રોકેટ. તો રોકેટનો સ્પેલિંગ શું આવશે? ROCKET. રોકેટ એટલે રોકેટ. શું થશે? ROCKET. રોકેટ એટલે રોકેટ. સમજ પડી ગઈ બાળકો? તો આપણે આ કેપિટલ R લખ્યો છે. શું લખ્યું છે? કેપિટલ R. શું લખ્યું આપણે? કેપિટલ R. તો કેપિટલ R કઈ રીતે લખીશું? આપણે ઊભી લીટી કરીશું. લાલ લીટી પાસેથી બ્લુ લીટી સુધી ઊભી લીટી, અને પછી અહીંયાથી આપણે આમ ગોળ વળાંક વાળીને નીચે આવવાનું છે. સમજ પડી ગઈ? તમારે લાલ લીટીથી બ્લુ લીટી સુધી ઊભી લીટી, પછી આમ કરીને આમ. R ફોર રેબિટ બોલતું જવાનું અને 4 લાઈનનો ઉપયોગ કરીને અહીંયા લખતું જવાનું છે. બાળકો, હવે કયો R છે? નાનો R એટલે સ્મોલ R. તો સ્મોલ R છે એટલે નાનો R છે. એનો ગુજરાતી ઉચ્ચાર ર થશે. શું થશે? રમકડાનો ર. હવે એને કઈ રીતે લખીશું? સ્મોલ આરને 1 લખ્યો છે ત્યાંથી ઊભી લીટી, અને પછી 2 છે ત્યાંથી થોડુંક આમ ફાડવાનું છે.
સમજ પડી? અને આપણે સ્મોલ આર કહેવાશે. શું કહેવાશે? સ્મોલ આર એટલે નાનો આર. બાળકો, આ ચિત્ર શાનું છે? તમે ઓળખો જ છો. ચૂ 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 બોલે છે. કોણ બોલે છે? ઉંદર. કોણ બોલે છે? ઉંદર. તો ઉંદરને અંગ્રેજીમાં શું કહેવાય? રેટ. શું કહેવાશે? રેટ. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. તો રેટની સ્પેલિંગ શું આવશે? RAT. રેટ એટલે ઉંદર. સમજ પડી ગઈ બાળકો? રેટ એટલે ઉંદર. ચાલો બાળકો, એની બાજુમાં શાનું ચિત્ર છે? તમે ઓળખો છો? આ પ્રાણીનું નામ શું છે? ગેંડો. શું છે? ગેંડો. તો ગેંડાને અંગ્રેજીમાં શું કહેવાય? રાઇનો. શું કહેવાય? રાઇનો. તો રાઇનોનું સ્પેલિંગ શું આવશે બાળકો? આર ફોર રાઇનો. તો રાઇનોની સ્પેલિંગ શું આવશે? RHINO. રાઇનો એટલે ગેંડો. સમજ પડી ગઈ? ચાલો બાળકો, એની પછી શાનું ચિત્ર છે? તમે ઓળખો છો? એની પછી આ ચિત્ર શાનું છે? હાથમાં આંગળીમાં પહેરવાની આવે છે, અંગૂઠીમાં. વીંટી. શું છે? વીંટી. તો વીંટીને અંગ્રેજીમાં રિંગ કહેવાય. શું કહેવાય? રિંગ. આર ફોર રિંગ. રિંગ એટલે વીંટી. સમજ પડી ગઈ? રિંગ એટલે વીંટી. તો અહીંયા શું લખીશું? આર ફોર રિંગ. આર ફોર રેટ. આર ફોર રેબિટ. તો અહીંયા આપણે કઈ લાઈનમાં લખવાનું છે? બે બ્લુ લીટી છે, બે ભૂરી લીટી. એ બે ભૂરી લીટીની વચ્ચે જ લખાવવું જોઈએ. બિલકુલ ઉપર કે નીચે જવું જોઈએ નહીં. સમજ પડે છે? તો બે બ્લુ લીટી છે, ત્યાં આપણે એમ ઊભી લીટી કરીશું. અને પછી એમ થોડુંક વળાંક ફારવાનો છે. એમ સમજ પડી? ઊભી લીટી અને પછી એમ વળાંક ફારવાનો છે. થોડીક જ આમ આપણે લઈ જવાનું છે. તમારે તમારી બુક્સની અંદર પણ વ્યવસ્થિત ટપકા જોડીને લખવાનું છે. સમજ પડી ગઈ? આ રીતે તમારે તમારી બુક્સમાં ટપકા વ્યવસ્થિત જોડીને આર ફોર રેટ. આર ફોર રેટ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ચાલો બાળકો, આર ફોર રેબિટ પછી શું આવશે? S ફોર સન. બાળકો, સન એટલે શું ખબર છે તમને? સૂર્ય. સવારે આપણે ઉઠીએ ત્યારે સૂરજ દાદા આવે છે ને, એને સૂર્ય કહેવાય. શું કહેવાય? સૂર્ય. એને સન કહેવાય. સૂરજ દાદાને સન કહેવાય. તો આપણે હવે આર ફોર રેબિટ પછી S ફોર સન વિશે શીખીએ. તો બાળકો, આ શું છે? કેપિટલ S. શું છે? કેપિટલ S. તો એસનો ગુજરાતી ઉચ્ચાર સસલાનો શ થશે. શું થશે? એસનો ગુજરાતી ઉચ્ચાર સસલાનો સ થશે. તો આપણે કઈ રીતે લખવાનું સ્ટાર્ટ કરીએ? 1 છે ત્યાંથી સ્ટાર્ટ કરીને આમ લખાશે. આપણે ગુજરાતીના કક્કાની અંદર મૂળાક્ષરોમાં ડબ્બાનો ડ લખીએ છીએ, એ જ રીતે આપણે અંગ્રેજીમાં S ફોર સન લખવાનું છે. ખબર પડી ગઈ? ચાલો, આ સન છે. શું છે? સન. સન એટલે સૂર્ય છે ને, સૂરજ દાદા. તો સૂરજ દાદાને અંગ્રેજીમાં સન કહેવાય. તો એનું સ્પેલિંગ શું બનશે? SUN. સન એટલે સૂર્ય. શું થશે? SUN. સન એટલે સૂર્ય. સમજ પડી ગઈ બાળકો? ચાલો, એની પછી આ શું દેખાય છે તમને? આ શું છે? બોટલ દેખાય છે, ડબ્બી. એની ઉપર કાના કાનાવાળી છે. જો આપણે આવું રસ, આપણા મમ્મી જ્યારે રસ બનાવે છે અથવા કોઈ પણ ફ્રૂટ હોય તો ફ્રૂટ આપણે ખાઈએ છીએ તો એની ઉપર આપણે મીઠું, જીરું મીઠું નાખીને ખાઈએ છીએ. તો આવી ડબ્બીની અંદર જીરું મીઠું ભરેલું હોય છે. મીઠું હોય છે ને, મસાલો.
તો એ મીઠું હોય છે એની અંદર. તો મીઠાને અંગ્રેજીમાં સોલ્ટ કહેવાય. તો આની અંદર સોલ્ટની સ્પેલિંગ છે, જુઓ દેખાય છે બોટલની ઉપર, SALT, સોલ્ટ એટલે મીઠું. તો આ ડબ્બીની અંદર સોલ્ટ છે, સોલ્ટ એટલે મીઠું. તો મીઠાને અંગ્રેજીમાં સોલ્ટ કહેવાય, S ફોર સોલ્ટ. તો સોલ્ટની સ્પેલિંગ શું આવશે? SALT, સોલ્ટ એટલે મીઠું. શું આવશે? SALT, સોલ્ટ એટલે મીઠું. સમજ પડી ગઈ? ચાલો એની પછી શું દેખાય છે બાળકો, તમે ઓળખો છો? શું છે? આપણે મકાન બનાવીએ છીએ, મકાન ચણે છે, કડિયો. મકાન કોણ ચણે છે? કડિયો. તો કડિયો શાનો ઉપયોગ કરે છે મકાન ચણવા માટે? રેતી, કપચી, સિમેન્ટ કરે છે ને. તો શાનો ઢગલો હોય છે? રેતીનો ઢગલો. જો રેતીનો ઢગલો દેખાય છે તમને રેડ કલરની, તો એ રેતી છે, વ્હાઇટ કલરની, ઓફ વ્હાઇટ કલરની. તો રેતીને અંગ્રેજીમાં શું કહેવાય? સેન્ડ. શું કહેવાય? સેન્ડ. સેન્ડ એટલે રેતી. તો એનો સ્પેલિંગ શું થશે? S ફોર સેન્ડ. સેન્ડ એટલે રેતી, SAND, સેન્ડ એટલે રેતી. સમજ પડી ગઈ? સેન્ડ એટલે રેતી. ચાલો અહીંયા આપણે કેપિટલ S લખવાનો છે. તો લાલ લીટી ઉપરથી સ્ટાર્ટ કરીને બ્લુ લીટી સુધી જ આપણે લઈ જવાનું છે. તો અહીંયા લાલ લીટીથી સ્ટાર્ટ કરીને બ્લુ લીટી સુધી આપણે લઈ જવાનું છે. S ફોર સન, S ફોર સન, S ફોર સન. આ રીતે તમારે 4 લાઈનનો ઉપયોગ કરીને અહીંયા S ફોર સન વ્યવસ્થિત ટપકા જોડીને જ લખવાના છે. સમજ પડી ગઈ? ચાલો હવે આપણે નાનો S. નાનો S એટલે સ્મોલ S લખીશું. શું લખીશું? સ્મોલ S. તો એ નાનો S છે. એનો ગુજરાતી ઉચ્ચાર પણ સસલાનો શ થશે. ચાલો અહીંયાથી નાનો S એટલે જેવો આપણે કેપિટલ S લખ્યો એ જ રીતે સ્મોલ S લખવાનો છે, પણ ખાલી આપણે 2 લીટીનો જ ઉપયોગ કરવાનો છે. જો આ બ્લુ લીટીમાં દેખાય છે તમને, 2 લીટી બ્લુ હોય એની વચ્ચે જ લખાવવું જોઈએ, એની બિલકુલ બહાર નીકળવું જોઈએ નહીં. સમજ પડે છે? આ રીતે જ આપણે લખવાનું છે. જુઓ, તો અહીંયા 1 છે ત્યાંથી સ્ટાર્ટ કરીને આમ. ચાલો બાળકો, આ ચિત્ર શાનું છે? તમે ઓળખો છો એ ચિત્ર શાનું દેખાય છે? તમારા ઘરે બધાના ઘરે છે આવું બેસવા માટે. મહેમાન આવે છે તો એની પર બેસી શકે છે. શું છે? સોફા. શું છે? સોફા. તો સોફાનો સ્પેલિંગ શું આવશે? સોફા એટલે સોફા. ગુજરાતીમાં પણ સોફા કહેવાય અને અંગ્રેજીમાં પણ સોફા કહેવાય. તો સોફાનો સ્પેલિંગ શું આવશે? SOFA. SOFA, સોફા એટલે સોફા. બાળકો એની પછી શાનું ચિત્ર દેખાય છે? તમે ઓળખો છો? આ ફૂલ શાનું છે? શાનું ફૂલ છે તમે ઓળખો છો? એ ફૂલ સૂર્યમુખીનું છે. શાનું ફૂલ છે? સૂર્યમુખીનું. તો સૂર્યમુખીને અંગ્રેજીમાં સનફ્લાવર કહેવાય. શું કહેવાય બાળકો? સનફ્લાવર. તો સનફ્લાવરનો સ્પેલિંગ શું આવશે? સનફ્લાવરનો સ્પેલિંગ SUNFLOWER. સનફ્લાવર એટલે સૂર્યમુખી. શું થશે? SUNFLOWER. સનફ્લાવર એટલે સૂર્યમુખી. સમજ પડી ગઈ? તો સૂર્યમુખીના બી ખાધા છે બાળકો તમે? સૂર્યમુખીના કાળા કાળા બી આવે છે, એ ફોલીને ખાવાના આવે છે. એ આ ફૂલની અંદર હોય છે. અને આપણે સનફ્લાવરનું તેલ પણ આવે છે, સૂર્યમુખીનું તેલ, ઓઇલ. આપણા મમ્મી અમુકના ઘરે સૂર્યમુખીનું તેલ પણ યુઝ કરતા હશે. તો આ સૂર્યમુખીનું ફૂલ છે. એની અંદરથી કાળા કલરના બિયા નીકળે છે, ખાવા માટે વપરાય છે અને એનું તેલ પણ બને છે, જે આપણા મમ્મી રસોઈ માટે ઉપયોગ કરે છે. સમજ પડી ગઈ? એને સૂર્યમુખીનું
સૂર્યમુખીનું ફૂલ કહેવાય. સમજ પડી ગઈ? ચાલો એની પછી શાનું ચિત્ર છે બાળકો? તમે રોજ સવારે ઉઠો છો અને બ્રશ કરીને નાહો છો તો શાના વડે નાહો છો? સાબુ વડે. શાના વડે? સાબુ વડે. સાબુ વડે નાહો છો ને? તો સાબુને અંગ્રેજીમાં સોપ કહેવાય. શું કહેવાય? સોપ. સોપ એટલે સાબુ. તો સોપનું સ્પેલિંગ શું આવશે? SOAP. શું આવશે? SOAP. સોપ એટલે સાબુ. શું થશે? SOAP. સોપ એટલે સાબુ. S ફોર શોપ. ચાલો બાળકો, અહીંયા આપણે S ફોર સોફા લખવાના છે, પણ કેવા લખવાના છે? નાના. 2 જ લીટીની અંદર ઉપયોગ કરીને લખવાના છે. સમજ પડી ગઈ? ચાલો હવે S ફોર સન પછી શું આવશે? T ફોર ટાઈગર. S ફોર સન પછી T ફોર ટાઈગર. તો બાળકો T ફોર ટાઈગર, T ફોર ટાઈગર કઈ રીતે લખાશે? આ રીતે. આ કેપિટલ ટી છે. કેવો ટી છે? કેપિટલ ટી. તો કેપિટલ ટી કઈ રીતે લખીશું? પહેલાં 1 છે ત્યાંથી આડી લીટી અને 2 છે ત્યાંથી ઊભી લીટી. એટલે આમ આડી લીટી અને એમ ઊભી લીટી. આ રીતે ટી ફોર ટાઈગર લખાશે. આ તો તમને બધાને આવડતું જ હશે. ટીનો ગુજરાતી ઉચ્ચાર શું થાય છે? ટ ટમાટરનો ટ, ટ ટપાલીનો ટ. શું થાય છે? ટ ટપાલીનો ટ. ગુજરાતી ઉચ્ચાર ટ ટપાલીનો ટ થાય છે. ચાલો, આ શાનું ચિત્ર છે બાળકો? તમે ઓળખો છો? લાલ લાલ ટામેટું છે ને? ટામેટું. તો ટામેટાને અંગ્રેજીમાં શું કહેવાય? ટમાટો. શું કહેવાય? ટમાટો. ટમાટો. શું કહેવાશે ટામેટાને? ટમાટો. તો ટમાટોનું સ્પેલિંગ શું આવશે? TOMATO. TOMATO. ટમાટો. ટમાટો એટલે ટામેટું. બાળકો, આ હવે પછી શાનું ચિત્ર છે? છે ને રમકડું. કાચબાનું ચિત્ર છે, પણ એ રમકડું છે. કાચબાનું રમકડું છે. તો રમકડાને અંગ્રેજીમાં T ફોર ટોય. ટોય એટલે રમકડું. તો ટોયની સ્પેલિંગ શું આવશે? TOY. ટોય એટલે રમકડું. શું થશે? TOY. ટોય એટલે રમકડું. તો એની પછી શાનું ચિત્ર છે બાળકો? આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. શું છે આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કોણ? વાઘ. કોણ છે? વાઘ. તો વાઘને અંગ્રેજીમાં ટાઈગર કહેવાય. શું કહેવાય? ટાઈગર. શું કહેવાશે? ટાઈગર. તો ટાઈગરની સ્પેલિંગ TIGER. ટાઈગર એટલે વાઘ. તો અહીંયા તમારે 4 લાઈનનો ઉપયોગ કરીને T ફોર ટાઈગર, T ફોર ટાઈગર બોલતું જવાનું અને લખતું જવાનું છે. ચાલો, એની પછી શું છે બાળકો? આ સ્મોલ ટી. સ્મોલ ટી એટલે નાનો ટી છે. શું છે? નાનો ટી. તો નાનો ટી કઈ રીતે લખાશે? નાનો ટી કઈ રીતે લખાશે? ઉપર આપણે 1 છે ત્યાંથી ઊભી લીટી અને પછી વચ્ચે આડી લીટી. એ રીતે T ફોર ટાઈગર. T ફોર ટોપ. ટોપ એટલે ભમરડો. આ નાનો ટી છે, સ્મોલ ટી. ચાલો બાળકો, આ ચિત્ર શાનું છે? ભમરડો છે ને? ભમરડો. તો ભમરડાને અંગ્રેજીમાં શું કહેવાય? ટોપ. શું કહેવાય? ટોપ. TOP. ટોપ એટલે ભમરડો. શું થશે? ટોપ એટલે ભમરડો. ચાલો, એની પછી શાનું ચિત્ર છે બાળકો? કાચબો. શું છે? કાચબો. તો કાચબાને અંગ્રેજીમાં ટર્ટલ કહેવાય. શું કહેવાય? ટર્ટલ. ટર્ટલ એટલે કાચબો. તો ટર્ટલની સ્પેલિંગ શું આવશે? T ફોર ટર્ટલ. TURTLE. TURTLE. ટર્ટલ એટલે કાચબો. ચાલો બાળકો, એની પછી શાનું ચિત્ર છે? એની પછી તંબુ છે ને? તંબુ.
તો તંબુને અંગ્રેજીમાં ટેન્ટ કહેવાય. શું કહેવાય? ટેન્ટ. તો ટેન્ટનો સ્પેલિંગ ટી ફોર ટેન્ટ, TENT, ટેન્ટ એટલે તંબુ. સમજ પડી ગઈ? ચાલો અહીંયા બધાએ જ 4 લાઈનનો ઉપયોગ કરીને ટી ફોર ટેન્ટ લખવાનું છે. બાળકો ટી ફોર ટેન્ટ પછી શું આવશે? યુ ફોર અમ્બ્રેલા. શું આવશે? યુ ફોર અમ્બ્રેલા. તો યુ ફોર અમ્બ્રેલા કઈ રીતે લખીશું? કેપિટલ યુ કઈ રીતે લખીશું? આઈ કેપિટલ યુ છે. તો કેપિટલ યુ ફોર અમ્બ્રેલા કઈ રીતે લખાશે? 1 છે ત્યાંથી સ્ટાર્ટ કરી પછી અહીંયા સુધી કરવાનું છે, ગોળ આમ અહીંયાથી આમ સુધી. તો યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલા એટલે શું થશે? છત્રી. ચાલો બાળકો, આ પહેલું ચિત્ર શાનું છે તમે ઓળખો છો? કુંજો. શાનું ચિત્ર છે? કુંજો. તો કુંજાને અંગ્રેજીમાં અર્ણ કહેવાય. શું કહેવાય? કુંજો. કુંજાને અંગ્રેજીમાં અર્ણ. યુ ફોર અર્ણ, URN, અર્ણ એટલે કુંજો. ચાલો બાળકો, એની પછી આ ચિત્ર શાનું છે? વરસાદ પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વરસાદ પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અમ્બ્રેલા. શું છે? અમ્બ્રેલા એટલે છત્રી. તો અમ્બ્રેલાની સ્પેલિંગ શું થશે? UMBBELLA, UMBRELLA, અમ્બ્રેલા. શું થશે અમ્બ્રેલાની સ્પેલિંગ? UMBRELLA, અમ્બ્રેલા એટલે છત્રી. ચાલો બાળકો, એની પછી શું દેખાય છે? તમને દેખાય છે? એની પછી શાનું ચિત્ર દેખાય છે બાળકો? એમ ઉપર તરફનું એરો બતાવ્યો છે. ઉપર તરફ એરો, નીચે હોય તો નીચેની તરફ એરો, લેફ્ટ સાઈડ હોય તો લેફ્ટ સાઈડનો એરો, રાઈટ સાઈડ હોય તો રાઈટ સાઈડનો એરો. તો આપણને આ ઉપર તરફ બતાવે છે. તો ઉપર કહેવાય. શું કહેવાય? ઉપર તરફ. એટલે આપણને આવી રીતે ઉપર તરફ જુઓ એવું બતાવે છે. તો એને અપ કહેવાય. ઉપર એટલે અપ. શું થશે? ઉપર એટલે અપ અને અંડર એટલે નીચે. તો અપની સ્પેલિંગ UP, યુ ફોર અપ. અપ એટલે ઉપર, UP. તો અહીંયા તમારે યુ ફોર અમ્બ્રેલા બોલતું જવાનું અને 4 લાઈનનો ઉપયોગ કરીને લખતું જવાનું છે. ચાલો હવે એની પછી નીચે આપણે સ્મોલ યુ જોઈએ. સ્મોલ એટલે નાનો યુ. તો સ્મોલ યુ કઈ રીતે લખાશે બાળકો? જે આપણે કેપિટલ યુ લખ્યો છે એ જ રીતે લખવાનો છે, પણ અહીંયાથી આમ સ્ટાર્ટ કરીને આમ. સમજ પડી ગઈ? આ રીતે તમારે લખવાનો છે. ચાલો હવે શું કીધું? યુનો ગુજરાતી અર્થ અ થશે. શું થશે? અ. યુનો ગુજરાતી અર્થ અ થશે. તો બાળકો, અહીંયા આપણે ઉપર તરફનો એરો હતો એટલે એને અપ કહેવાય. આ નીચે તરફનો એરો છે, નીચે તરફ તમને તીર બતાવ્યું છે એટલે અંદર કહેવાય. આપણને કંઈ પણ વસ્તુ હોય તો એવું બતાવે છે કે અંદર જુઓ, એટલે નીચે જુઓ. બોક્સ હોય તો બોક્સની અંદર જુઓ એવું એરો બતાવે છે, તો એને અંદર કહેવાય. શું કહેવાય? અંદર એટલે નીચે. યુ ફોર અંદર. તો અંદરની સ્પેલિંગ UNDER, અંદર એટલે નીચે. ખબર પડી ગઈ બાળકો? બાળકો આ કોણ છે તમે ઓળખો છો? અમ્પાયર. કોણ છે? અમ્પાયર. અમ્પાયર તમે ક્યાં જોયા છે? અમ્પાયર કઈ જગ્યાએ હોય છે? ક્રિકેટમાં. ક્રિકેટની અંદર જ્યારે બેટિંગ ચાલતી હોય, જે બોલ નાખતા હોય છે જે પણ ક્રિકેટર, એની બાજુમાં અમ્પાયર ઊભા હોય છે. 6 આપણા રન થાય તો બૂમ પાડે એમ્પાયર, 6, 4 હોય તો 4, આઉટ થઈ જાય તો આઉટ, એવું બોલે છે ને. એ કોણ બોલે છે? અમ્પાયર. શું કરે છે અમ્પાયર? નિરીક્ષણ કરે છે. અમ્પાયરને બધું નિરીક્ષણ કરવાનું હોય છે.
તો આ અમ્પાયર છે, એને બધું નિરીક્ષણ કરવાનું હોય છે. તો યુ ફોર અમ્પાયર. અમ્પાયરની સ્પેલિંગ UMPIRE. અમ્પાયર એટલે અમ્પાયર. સમજ પડી ગઈ બાળકો? બાળકો આ કોણ છે? કાકા. કોણ છે? કાકા. યુ ફોર અંકલ. યુ ફોર અંકલ. અંકલ એટલે કાકા. તો બાળકો અંકલની સ્પેલિંગ UNCLE. અંકલ એટલે કાકા. યુ ફોર અંકલ. અંકલ એટલે કાકા. સમજ પડી ગઈ? ચાલો અહીંયા આપણે સ્મોલ યુ કઈ રીતે લખવાનો છે? 2 લીટીનો જ ઉપયોગ કરવાનો છે. બિલકુલ ઉપર કે નીચેની લીટીને અડવું જોઈએ નહીં. વચ્ચે જે તમને ટપકા જોડીને બતાવ્યું છે એ રીતે ટપકા જોડીને જ તમારે અહીંયા પણ લખવાનું છે. સમજ પડી ગઈ? ચાલો ત્યારે આટલે સુધી બધાએ વ્યવસ્થિત સમજીને લખવાનું છે. ચાલો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ. બાય.